ચાલો આગળ હવે આપણે આ નવો દાખલો જોશું બરાબર કે જેમાં આપણે જે હિસાબો છે એની ભાગીદાર જે નિવૃત્ત થાય છે એની વિશે માહિતી સાથે એનો દાખલો આપણે જોઈએ છીએ છઠ્ઠો બરાબર તો રોહિત મોહિત અને વિરાટ છે 4:3:2 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે 31/3/17 ના રોજનું તેમનું પાકું સરળ આપ્યું છે પહેલા એની ગણતરીઓ જોઈ લઈએ કે કઈ કઈ ગણતરી આવે છે પછી આપણે એની માહિતી આગળની લેશું મૂડી ખાતા આપ્યું છે પછી અનામત ભંડોળ જો આપણને આપેલું છે બરાબર તો અનામત ભંડોળ છે એ છે 45000 હવે એનામાંથી આપણે જોઈએ કે જો હવાલાની અંદર એની કોઈ ગણતરી છે કે કેમ જો ગણતરી ન હોય તો પછી આપણે એને સીધું વેચણી કરી શકીએ નકર પછી ગણતરી કરી અને એમાંથી બાદ કરીને પછી વેચવાના થાય તો બીજી કોઈ હવાલો છે નહીં એટલે કે ભાગીદારો વચ્ચે વેચવામાં આવશે અનામત ભંડોળ 4:3:2 ના પ્રમાણમાં બરાબર એટલે કે 4:3:2 ના પ્રમાણમાં વેચીએ 45000 ને 45000 છે એમાંથી રોહિત જોઈએ તો 4:3:2 એટલે કે 4 એટલે કે 20000 અને 3 ભાગે 15000 અને 2 ભાગે 10000 અનામત ભંડોળ બરાબર તો અનામત ભંડોળ છે એ રીતે આવશે ત્યાર પછી કામદાર વળતર અનામત છે હવે એના ઉપર કોઈ હવાલો ન હોય તો આપણે સીધા 13500 ને વેચી શકીએ તો કામદાર વળતર અનામત કોઈ હવાલો નથી તો એને પણ 4:3:2 ના પ્રમાણમાં વેચી દઈએ કામદાર વળતર અનામત રોહિતમાં જોઈએ તો 13500 છે અને એનો ભાગ છે 4/9 એટલે કે 6000 પછી મોહિત છે એનો 4/3:2 એટલે કે 3/9 એટલે કે 4500 અને વિરાટ 2/9 એટલે કે 3000 બરાબર 6000 4500 અને 3000 આ કામદાર વળતર અનામત થઈ ગયું પછી ભાગીદારની લોન આપેલી છે રોહિત અને મોહિત એ આપણે જ્યારે આવશે ત્યારે જોશું કારણ કે એમાં લોન પર વ્યાજ ગણવાનું થશે કારણ કે જો બીજી કોઈ ગણતરી આપેલી નથી એટલે લોન પર વ્યાજ છે એની ગણતરી થાય છે એટલે જે સમયે આપણે લોન લખશું ત્યારે ભાગીદારની લોન છે તો એની લોન પર વ્યાજ ગણશું બેની લોન છે આપણે બતાવી દેશું મોહિતની અને રોહિતની કારણ કે જોઈ રોહિત નિવૃત્ત થાય છે તો રોહિતની 10000 અને મોહિતની 16000 ની લોન છે તો 10000 અને 16000 આપણે લોન 16000 ની લોન મોહિતની બતાવી દેશું રોહિતની લોન છે એ આપણે 10000 છે અહીંયા નહીં બતાવી 10000 ને આપણે શું કરશું રોહિતના મૂડી ખાતામાં જમા કરી દેશું બરાબર કારણ કે એ તો નિવૃત્ત થાય છે એની લોન પેઢીમાં ચાલુ રાખ્યું હોય તો જે આખરની બાકી આવશે એ લોન તરીકે ચાલુ રાખશો એટલે એને આપણે મૂડી ખાતામાં જમા કરી દેશું બીજું કે એટલે એની લોન અહીંયા જમા કરી દેશું લેણદારો પછી પાઘડી 36000 છે જૂની પાઘડી છે જૂના ભાગીદાર જૂનું પ્રમાણમાં વેચી દેવામાં આવશે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પાઘડી 36000
4:3:2 ના પ્રમાણમાં રોહિતમાં 36,000 ગુણ્યા 4 / 9 એટલે કે 16,000. પછી મોહિતમાં 3 / 9 એટલે કે 12,000 અને વિરાટમાં 2 / 9 એટલે કે 8,000. એટલે 16,000, 12,000 અને 8,000 છે એ ત્રણેય ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવાના રહેશે પાઘડી ખાતે. પછી જમીન મકાન યંત્ર સ્ટોક દેવાદાર બેંક અને જાહેરાત ઝુંબેશ ખર્ચ છે 4500 એ પણ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવાનો રહેશે. જાહેરાત ઝુંબેશ ખર્ચ 4,500 છે. રોહિતનો ભાગ 4 / 9 એટલે કે 2,000. મોહિત 3 / 9 એટલે કે 1,500 અને વિરાટ 2 / 9 એટલે કે 1,000. બરાબર. એટલે 4500 છે એટલે કે 2,000, 1,500 અને 1,000 છે ઈ જાહેરાત ઝુંબેશ ખર્ચ. ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર, આ પણ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર, આ ભાગીદારોના મૂડી ખાતામાં જમા, આ ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ દર્શાવવાનું રહેશે. બરાબર. ત્યાર પછી હવે હવાલા બાજુ જોઈએ તો જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી છે. કેટલી? 1,50,000 એટલે 30,000 નો વધારો બતાવે છે. તો એને આપણે જમીન મકાનની કિંમતમાં વધારો છે. આપણે જે નોર્મલી જોઈએ છે કે જમીન મકાન છે જેની કિંમતમાં કોઈ પણ મિલકત છે તેની કિંમતમાં વધારો થતો હોય તો એ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ બતાવી છે. એટલે જમીન મકાનમાં પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ જમીન મકાન ખાતે 30,000 બતાવશો. બરાબર. ત્યાર પછી બીજી આપણે મિલકતો જોઈએ કે એમાં કઈ રીતની ગણતરીઓ છે. યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી. જો કહી દીધું છે રૂપિયા 15,000 થી ઘટાડવી યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી એનો અર્થ શું થયો? તો કે 15,000 નો ઘટાડો કરવાનો છે. તો યંત્રની કિંમત છે એમાં 15,000 માઈનસ કરવાના છે. યંત્રો છે કેટલાના? 90,000 ના એટલે કે 75,000 કાટા સરવાળામાં અને 15,000 પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. પછી દેવાદારો પર 10% ગાલખાદર અનામત રાખવી. એ આપણે દેવાદારની અંદર આપણે જોશું. જો 60,000 ના દેવાદારો છે તો ગાલખાદરમાં 10% એટલે કે 6,000 થાય, પણ રાખેલી 4,000 છે એટલે 2,000 નો વધારો કરશો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ. બરાબર. એટલે કે ગાલખાદ અનામત ખાતે 2,000 અને દેવાદારમાંથી 6,000 બાદ કરશો. લેણદાર પૈકી 5,000 ચૂકવવા પડશે નહીં. લેણદારો 64,000 ના છે. 5,000 નહીં ચૂકવવા પડે એટલે આપણી આવક છે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ 5,000 અને લેણદારોમાંથી -5,000 એટલે 59,000 ના લેણદારો થઈ જશે. પેઢીની પાઘડીનું મૂલ્ય 1,80,000 આપો. નવી પાઘડી એવી પાઘડીનું મૂલ્ય 1,80,000. આપો. હવે આપણે પ્રમાણ જોશું આગળ. હવે જો એમાં નીચે પછીનો હવાલો જોઈએ મોહિત અને વિરાટનું નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1 રાખો. તો નવું નફા નુકસાનનું પ્રમાણ અહીં કીધું છે. તો જૂનું આપણી પાસે છે રોહિત, મોહિત અને વિરાટનું 4:3:2. નવું 2:1 રાખવાનું છે. હવે જો અહીંયા રોહિત, મોહિત અને વિરાટ, તો એમાં રોહિત નિવૃત્ત થાય છે તો કે મોહિત
બચે છે અને વિરાટ, તો એનું બે જેમ એક પ્રમાણ રાખવાનું છે 9 પ્રમાણ કીધું કે મોહિત અને વિરાટનું બે જેમ એક પ્રમાણ આપો એટલે એનું લાભનું પ્રમાણ આપણે શોધવું પડશે, કારણ કે એને લાભ થાય છે. લાભનું સૂત્ર આપ્યું છે 9 ભાગ માઈનસ જૂનો ભાગ. લાભ શોધીએ પેલા લાભ શોધતા પહેલા આપણે શું કરશું? પેલું કામ જે નિવૃત્ત થાય છે એની પાઘડી એટલે કે રોહિતનો પાઘડીમાં ભાગ, રોહિતની પાઘડી 1,80,000 ગુણ્યા 4/9 એટલે કે 80,000. નવી પાઘડી કેટલી થઈ? નવી પાઘડીમાંથી રોહિતનો ભાગ કેટલો થયો? 80,000. એટલે કે 80,000 છે એ નવી પાઘડીમાં રોહિતનો ભાગ થાય છે. તો ઈ ભાગ છે કે બાકી રહેતા ભાગીદારો મોહિત અને વિરાટ એને મળતા લાભના પ્રમાણમાં આપશે. તો લાભનું પ્રમાણ બરાબર, હવે લાભનું પ્રમાણ જોઈએ. તેમાં મોહિતનો લાભ, મોહિતને જે મળે છે એ લાભ, મોહિતનો લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ. મોહિતનો નવો ભાગ 2/3 છે માઈનસ જૂનો ભાગ 4/9 છે બરાબર. 3/9 છે મોહિતનો ભાગ છે, 3/9 છે. રોહિત રિટાયર્ડ થાય છે એટલે કે નિવૃત્ત થાય છે એનો 4/9, મોહિતનો 3/9 છે. બરાબર, એટલે કે 18 - 9 છેદમાં 27 એટલે કે 9/27. અત્યારે આ પ્રમાણે એમ રાખીએ. મોહિત પછી વિરાટનો ભાગ આપણે શોધીએ. એમાં પણ નવું પ્રમાણ 1/3 માઈનસ જૂનો ભાગ 2/9 એટલે કે 9 - 6 છેદમાં 27 એટલે કે 3/27. બરાબર, એટલે કે લાભનું પ્રમાણ આવ્યું 9/3 અથવા તો 3/1. બરાબર, તો લાભનું પ્રમાણ શું આવ્યું? 3/1 એટલે કે 9/3 લખો તો પણ ચાલે, 3/1 લખો, નાનું પ્રમાણ કઈ લખો તો પણ ચાલે, એટલે કે એમાં કઈ ફેરફાર આવે નહીં, વાંધો ન આવે. બરાબર, તો એ તમે લખી શકો છો. હવે આ પ્રમાણમાં 80,000 ને વેચવાના છે. 80,000 છે એને આપણે 3/1 ના પ્રમાણમાં વેચશું એટલે કે બે ભાગીદાર લાવશે. મોહિતે લાવવાની પાઘડી, તો મોહિત કેટલા લાવશે? 80,000 માં આપણું પ્રમાણ શું આવ્યું છે? તો કે એમાં પ્રમાણ આવ્યું છે 3/1. આપણું 3/1 આવ્યું છે એટલે કે 3/4 એટલે કે 60,000. અને વિરાટ 80,000 માં 1/4 એટલે કે 20,000 લઈ આવશે. અને આપણે આમનોંધ શું થશે? આમનોંધ કરીએ તો મોહિત છે, મોહિતના મૂડી ખાતે ઉધાર 60,000, વિરાટ ના મૂડી ખાતે ઉધાર 20,000 તે રોહિતના મૂડી ખાતે 80,000.
કારણ કે મોહિત નિવૃત્ત થાય છે એને આપણે આગળ છે ઈ આપવાની થાય છે એટલે રોહિતના મૂડી ખાતામાં આપણે જમા કરશો અને મોહિત અને વિરાટના મૂડી ખાતામાં 60000 અને 20000 ઉધાર કરશો આમનો ઉપરથી આપણે ભાગીની અસર કેવા આપવી એનો ખ્યાલ આવે તો શું આપશો સર ભાગીદારોના મૂડી ખાતા છે એમાં ઉધાર બાજુ રોહિતના ખાતામાં ઉધાર અને વિરાટના ખાતામાં ઉધાર 60000 અને 20000 નામ તો કે રોહિતના મૂડી ખાતે સામેની બાજુનું નામ આવે અને રોહિતના મૂડી ખાતામાં જમા બાજુ નામ મોહિતના મૂડી ખાતે 60 વિરાટના મૂડી ખાતે 20 બરાબર આ જમા બાજુ રકમ લખવાની આ ઉધાર બાજુ બરાબર આમ તો બે બાજુ 60 ને 20 જ આવશે પણ નામ સામેની બાજુનું આવશે ત્યાર પછી રોહિતને 20000 તરત ચૂકવવાને બાકીની રકમ લોન તરીકે રાખવી એ હાલ આપણે દાખલા દરમિયાન કરશું હવે જો આ બધી ગણતરી તમારે પહેલા ખાસ લખી લેવાની છે કે જેથી કરીને એ ગણતરી છે હવે દાખલા આવશે જ્યારે ગણતરી કરીશ નહીં પણ સીધી આપણે એની નોંધ કરશો એટલે આપણે સીધો દાખલો કરશું જે ગણતરી થઈ ગઈ છે આપણે સીધો એનો જવાબ જ મૂકશું તો આ ખાતા કે બનાવશો તો પુનઃમૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા રોકડ અને બેંક ખાતું બનશે અને પાકું સરવૈયું એટલા ખાતા બનાવશો સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બનાવશો બરાબર તો પુનઃમૂલ્યાંકન ખાતું પછી ભાગીદારોના મૂડી ખાતા ત્રણેય ભાગીદારોનું ખાતું બનાવશો રોહિત મોહિત અને વિરાટ બંને બાજુ ત્રણ ખાના પછી રોકડ બેંક ખાતું બહુ એન્ટ્રી નથી એટલે નાનું ખાતું આપણે બનાવી શકીએ અને પાકું સરવૈયું બરાબર તો હવે આ ગણતરીઓ હવે આ રીતે તમે ખાતું બનાવી લો જેથી કરીને દાખલાઓ જો ગણતરી કરી લીધી ને એ આપણે હવે ગણતરીઓ ફરીથી લખશું નહીં કે ફરીથી કરશું નહીં સીધા આપણે એની નોંધ જ કરશું એટલે પુનઃમૂલ્યાંકન ખાતું પહેલું ખાતું આપણું પુનઃમૂલ્યાંકન ખાતું વિગત રકમ રૂપિયા વિગત
ફોર્મેટનું ખાસ ધ્યાન રાખવાનું છે. ભાગીદારોના મૂડી ખાતા, કારણ કે ફોર્મેટમાં જરાય આગળ પાછળ નહીં ચાલે. રોહિત, મોહિત અને વિરાટ. વિગત તારીખ આપતી આપણે તો તારીખ પણ લખવાની છે. રોહિત, મોહિત અને વિરાટ. રોકડ બેંક ખાતું, વિગત અને રકમ રૂપિયા. વિગત અને રકમ એ તારીખનું પાકું સરવૈયું. મૂડી દેવા, રકમ રૂપિયા અને મિલકત લેણા, રકમ રૂપિયા. આટલા ખાતાઓ બને છે. હવે એની આપણે એન્ટ્રીઓ શરૂ કરશું. એટલે એમાં આપણે જે વિગતો છે એની નોંધ કરશો. બરાબર. તો ચાલો આગળ દાખલો વધારીએ. સૌથી પહેલા મૂડી ખાતા લખી નાખીએ. 1,60,000, 96,000 અને 80,000. બાકી આગળ લાવ્યા મૂડી ખાતામાં. બાકી આગળ લાવ્યા 1,60,000, 96,000 અને 80,000. બરાબર. એટલે કે ભાગીદારોના મૂડી ખાતામાં જે શરૂઆતની બાકી છે એ શરૂઆતની બાકી લખી નાખશું. જો ભાગીદારની જે બાકી આપેલી છે એ બાકી આપણે લખી નાખીએ. એના પર મૂડી પર વ્યાજ અંગેની કોઈ વાત કરી નથી, તો અત્યારે મૂડી પર વ્યાજની કોઈ વાત નહીં કરી, એટલે કે એની ગણતરી નહીં આવે. પણ એના સિવાયની જે પણ ગણતરીઓ છે એ આવશે. પછી અનામત ભંડોળની વાત કરી હતી. 45,000 અનામત ભંડોળને આપણે વેચી આપ્યું હતું અને એની રકમ આવી હતી 20,000, 15,000 અને 10,000. તો એ આપણે લખી નાખી. એની ગણતરી અગાઉ થઈ ગઈ છે. અનામત ભંડોળ 20,000, 15,000 અને 10,000. બરાબર. એની આપણે ગણતરી કરી લીધી હતી. તો એ ગણતરી તમારે અગાઉથી પહેલા લખી લેવાની છે. એટલે દાખલો કરીએ ત્યારે તમારે એ ગણતરી કામ આવે. કામદાર વળતર અનામત એને પણ આપણે વેચી દીધું હતું. બરાબર. એ 6,000, 4500 અને 3,000. કામદાર વળતર અનામત, કામદાર વળતર અનામત 6,000, 4500 અને 3,000. ભાગીદારની લોન છે રોહિત અને મોહિત. હવે જો એક ભાગીદાર નિવૃત્ત થાય છે રોહિત, એની લોન છે, અને એક ચાલુ ભાગીદાર છે મોહિત 16,000, એની લોન છે. તો આપણે શું કરવાનું? તો કે જે ચાલુ ભાગીદાર છે એની લોન ને અહીંયા જવાબદારી તરીકે બતાવવાની. મૂડી લખી નાખીએ. મોહિત અને વિરાટ. પછી મોહિતની લોન લખી નાખીએ. મોહિતની લોન આપણી જવાબદારી છે ધંધાની, એટલે કે 16,000. રોહિતની લોન છે તો રોહિત નિવૃત્ત થાય છે. તો નિવૃત્ત થાય છે એ ભાગીદારની લોન હોય તો એના મૂડી ખાતામાં જમા બાજુ આપવી પડે. એટલે કે અહીંયા આપણે જમા બાજુ મૂડી ખાતામાં લખી નાખીએ રોહિતની લોન
10,000 ત્યાર પછી લેણદારો 64,000 એમાં એક હવાલો છે હવાલા નંબર 4 લેણદારો પૈકી 5,000 ચૂકવવા પડશે નહીં તો લેણદારો જો અહીં આપણે લખીએ પહેલા તો લેણદારો 64,000 જે પૈકી 5,000 ચૂકવવા પડશે નહીં તો નહીં ચૂકવવાના 5,000 એટલે એમાંથી માઈનસ થાય અને લેણદારો થઈ ગયા 59,000 ના હવાલો છે એટલે બીજી અસર આવે તો બીજી અસર આપણે ક્યાં લખશું તો બીજી અસર તરીકે આપણે એને ભાગીદારોના પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આપણે લખીએ કારણ કે જે નહીં ચૂકવવાના લેણદારો છે આપણી જવાબદારી ઘટે છે જવાબદારી ઘટે એટલે જમા બાજુ આવે તો અહીંયા લખશું નહીં ચૂકવવાના લેણદારો 5,000 બરાબર લેણદારો જે નથી ચૂકવવાના હે અથવા તો ખાલી લેણદારો ખાતે 5,000 લખો તોય ચાલે મિલકત લેણા બાજુ પાઘડી 36,000 જેની આપણે વેચણી કરવાની છે એની વેચણી આપણે જોઈ લીધી હતી 3:4:3:2 ના પ્રમાણમાં એટલે કે 16,000 12,000 અને 8,000 ભાગીદારોના મૂડી ખાતામાં પાઘડી બરાબર તો 16,000 12,000 અને 8,000 જૂની પાઘડી જે જૂના ભાગીદાર જૂનું પ્રમાણ જમીન મકાન 1,50,000 પેલો હવાલો છે એના પર જમીન મકાનની કિંમત 1,80,000 ગણવી બરાબર તો જમીન મકાન છે 1,50,000 છે 1,80 ગણવાને એટલે કે વધારો થાય છે 30,000 નો 30,000 પ્લસ કરીએ છીએ એટલે 1,80,000 હવે થઈ ગયા 30,000 નો વધારો છે તો વધારો છે એ મિલકતનો વધારો છે એટલે જમા બાજુ જમીન મકાન ખાતે 30,000 યંત્ર 90,000 બીજા નંબરનો હવાલો યંત્રની કિંમત 15,000 થી ઘટાડવી તો યંત્ર મિલકત લેણા બાજુ 90,000 ઘટાડવી એવું કીધું છે એટલે આપણે કઈ બીજું વિચારવાનું નથી ઘટાડો 15,000 નો એટલે કે 75,000 ઘટાડો છે એટલે બીજી અસર તરીકે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ યંત્ર ખાતે 15,000 થી ઘટાડવી એટલે કે 15,000 નો ઘટાડો અહીંયા બતાવવાનો છે પછી સ્ટોક 85,000 સ્ટોકમાં કઈ માહિતી આપણને આપેલી નથી એટલે કે સ્ટોક આપણે એમને એમ લખી નાખશું ચાલુ મિલકત છે સ્ટોક 85,000 બરાબર દેવાદારો 60,000 એના પર હવાલો નંબર 3 દેવાદાર પર 10% કાલખાત અનામત રાખવી તો દેવાદારો જો અહીંયા છે 60,000 4,000 કાલખાત અનામત છે આપણે 10% રાખવાની છે 10% લેખે થાય 6,000 એટલે આપણે દેવાદાર 60,000 ને બતાવી અને કાલખાત અનામત 10% એટલે કે 6,000 નવી છે અહીંયા લખશું એટલે કે 54,000 કાલખાત અનામત જોગવાઈ છે જૂની 4,000 હતી બરાબર કાલખાત અનામત જૂની 4,000 હતી નવી આપણે 6,000 કરવાની થઈ એટલે બે વચ્ચે તફાવત કેટલો આવ્યો 2,000
કારણ કે 4000 તો પહેલેથી અનામત હતી, પણ 6 કરવી તો તેમાં કેટલો વધારો પડશે? 2000 નો વધારો કરવો પડશે. નવી જોગવાઈ કરવાની છે એટલે નવી જોગવાઈ કોના મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુએથી થાય. કારખાદ અનામત ખાતે 2000 ની વધારાની જોગવાઈ છે અહીંયા કરવાની છે 2000. પછી બેંક છે 63000. બેંક શિલ્લક આપી છે એટલે આપણું બેંક ખાતું આમ તો કહેવાય. બાકી આગળ લાવ્યા 63000. જાહેરાત ઝુંબેશ ખર્ચ 4500. જાહેરાત ઝુંબેશ ખર્ચ બરાબર. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ છે એની પણ આપણે કીધું હતું કે ગણતરી કરીને ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ આપી દેવાનો છે. તો એ આપણે ગણતરી કીધી 2000, 1500 અને 1000. તો જાહેરાત ઝુંબેશ ખર્ચ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ 2000 એટલે કે 1500 અને 1000 4500 બરાબર. તો એ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ. હવે જો પાકો સ્વાભાવિક પૂરું હવાલાની અંદર જોઈ લેવાનું કોઈ વિગત બાકી રહી ગઈ કે કેમ. જમીન મકાન યંત્ર દેવાદાર લેણદાર. પાઘડીનું મૂલ્ય 1,80,000 આપવું. પાઘડીની ગણતરી આપણે જોઈ હતી કે 3:1 એનું પ્રમાણ આવતું હતું બરાબર. લાભનું પ્રમાણ 3:1 હતું તો એ પ્રમાણે 60,000 અને 20,000 નવી પાઘડી થતી હતી. નિવૃત્ત રોહિત થાય છે તો રોહિતનો પાઘડીમાં ભાગ 80,000 થાય છે. 80,000 છે એ મોહિત અને વિરાટ 3:1 ના પ્રમાણમાં એટલે કે મોહિત 60,000 અને વિરાટ 20,000 લઈ આવે છે. તો 60,000 અને 20,000 છે એ અહીં આપણે લખશું. કેવી રીતે? તો કે રોહિતના આપણે આમ નોંધ કરી હતી એમાં લખ્યું હતું મોહિતના મૂડી ખાતે ઉધાર, વિરાટના મૂડી ખાતે ઉધાર. નામ શું લખવાનું હતું? સામેનું એટલે કે વિરાટ એટલે બેયના ખાતામાં નામ રોહિતનું. તો રોહિત ના મૂડી ખાતે રકમ તો મોહિતમાં 60,000 અને વિરાટમાં 20,000. તો થઈ ગયું બેયના મૂડી ખાતે ઉધાર, મોહિતના મૂડી ખાતામાં ઉધાર, વિરાટના મૂડી ખાતામાં ઉધાર 20,000. નામ સામે તો રોહિતના મૂડી ખાતામાં આપણે કીધું તો તે રોહિતના મૂડી ખાતે 80,000. તો નામ શું તો કે સામેના એક તો મોહિત ના મૂડી ખાતે 60,000 અને વિરાટના મૂડી ખાતે 20,000. થઈ ગયું. અહીંયા રોહિતના ખાતામાં 60,000 અને 20,000 અને અહીંયા મોહિત અને વિરાટના ખાતામાં 60,000 અને 20,000. પાઘડીની રીતે થઈ ગઈ. નવો કનેક્શનનું પ્રમાણ. રોહિતને 20,000 તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી. જો ચોખવટ કીધું લોન તરીકે રાખવી, પણ 20,000 તરત જ ચૂકવવા બરાબર. એટલે એને આપણે રોહિતને રોકડા સીધા 20,000 ચૂકવી દેશું બરાબર. રોહિતને ચૂકવીએ એટલે રોહિતના મૂડી ખાતામાં ઉધાર થાય, કારણ કે તરત જ 20,000 તો ચૂકવી દેવાના છે. તો રોહિતના મૂડી ખાતામાં ઉધાર રોકડ ખાતે 20,000 અને બાકીની રકમ લોન એટલે કે હવે જે તફાવત આવશે જમા બાકીમાં ઉધાર બાકી માઈનસ કરી તો એ લોન તરીકે રાખવું. નવા છે બીજી અસર રોકડેથી ચૂકવવી છે એટલે બેંક ખાતામાં જમા બાજુ થાય રોહિત ના મૂડી ખાતે 20,000 બરાબર. બે અસર થઈ ગઈ. હવે
હવાલાઓ બધા થઈ ગયા, પાકું શરૂ થઈ ગયું, તો આપણે સરવાળો કરી શકીએ. સરવાળો થાય છે 35,000 અહીંયા પણ 35,000, એમાંથી આપણે 17,000 બાદ કરીએ એટલે કે 18,000 વધે. જેની કેસો નફો ભાગીદારોના મૂડી ખાતે, ત્રણેય ભાગીદારોના મૂડી ખાતે આવશે રોહિત, મોહી અને વિરાટ. 4:3:2 ના પ્રમાણમાં, એટલે કે 8,000, 6,000 અને 4,000. બરાબર, 8,000, 6,000 અને 4,000 વેચવાના થશે. એનો નફો છે આપણે એના મૂડી ખાતામાં આપી દઈ. પુનઃ મૂલ્યાંકન ખાતે 8,000, 6,000 અને 4,000. એનો સરવાળો કરવાથી પુનઃ મૂલ્યાંકન ખાતાનો તો એનો સરવાળો કરીએ એટલે કે રોહિતમાં આવે છે 2,84,000, મોહિતમાં 1,21,500 અને વિરાટમાં 97. બરાબર, સામેની બાજુ લખી નાખી 1,21,500 અને 97,000. બાકી શોધી લઈએ. 2,84,000 માંથી 38,000 એટલે 2,46,000, 2,46,000. આને શું કહેશું? તો કીધું બાકીની રકમ લોન તરીકે રાખવી એટલે આને રોહિતની લોન ખાતે એવું લખશું. કારણ કે એમ કીધું 20,000 તરત જ ચૂકવવા અને બાકીની રકમ લોન તરીકે રાખવી એટલે કે 20 ચૂકવી દીધા, બાકી જે તફાવત થાય એ લોન તરીકે રાખશો. હવે બાકીના જે ભાગીદાર છે 1,21,000 માંથી 73,500 એટલે કે 48,000 અને 97,000 માંથી 28 ને 29,000 એટલે કે 68,000. આને શું કહેશો? બાકી આગળ લઈ ગયા. બે વસ્તુની નોંધ કરી નાખીએ. બાકી આગળ લઈ ગયા અને રોહિતની લોન. રોહિતની લોન જવાબદારી છે. અહીંયા મોહિતની લોન છે નીચે લખી નાખજો. રોહિતની લોન 2,46,000
ભાગીદારોને ગુણી લખી નાખી 48000 અને 68000 એટલે 1,16,000. રોકડ ખાતાનો સરવાળો કરી નાખીએ બરાબર, એટલે એનો તો 63,000 સરવાળો થાય છે. તફાવત 43 જેને કહેશું બાકી આગળ લઈ ગયા. એને આપણે 43,000 છે એ આપણી રોકડ છે એટલે એને બતાવી દઈએ. બાકા સરેમાં બેંક સિલક છે, બેંક સિલક 43,000. બાકા સરનો સરવાળો પર નાખીએ તો એટલે મૂડી દે બાજુ 4,37,000 અને મિલકત લેણા બાજુ 4,37,000 બરાબર. તો બે બાજુનો સરવાળો મળી ગયો છે એટલે કે દાખલો આખો કમ્પ્લીટ થઈ ગયો છે. તો આ રીતે કોઈ પણ દાખલો હોય તો એને આપણે સોલ્વ કરીએ તો કોઈ વાંધો ન આવે. ખાસ ધ્યાન રાખવાનું કે હવાલા છે એની બે અસરો આપીએ, બાકીઓ વ્યવસ્થિત લખીએ અને હવાલાની જે બે અસરો છે આપવાનું ભૂલાય નહીં, નકર જવાબ નહીં આવે. આટલી જેટલી મહેનત કરી છે એ મહેનત કાંઈ કામ નહીં આવે બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.